તો વાયબ્રન્ટના તાઇફા અને ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારને લઈને ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સરકારની ઝાટકણી કાઢી છે। અલ્પેશ ઠાકોરનો આક્ષેપ છે કે સરકારે વાયબ્રન્ટ ગુજરાતમાં જે કંપનીઓ દર્શાવી છે તેમાં 50% કંપનીઓ ફેક છે અને જો વાયબ્રન્ટમાં ગુજરાતીઓને નોકરી નહીં મળે તો તેનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે। આગામી 2 જાન્યુઆરીએ તમામ વિવિધ સમાજની સંયુક્ત મીટિંગ યોજાશે અને વાયબ્રન્ટનો વિરોધ કરવા રણનીતિ ઘડાશે। 60 લાખ કરોડથી વધારેનું મૂડી રોકાણ આવ્યું, 51,000 થી વધારે કંપનીઓ આવી। તો ગુજરાતની અંદર જો આટલું બધું મૂડી રોકાણ આવ્યું હોય અને આટલી બધી કંપનીઓ આવી હોય તો એક જિલ્લામાં 2,000 ઉદ્યોગો આવ્યા। તો ગુજરાતની અંદર આટલા બધા ઉદ્યોગો આવ્યા તો ગુજરાતમાં યુવાનો બેરોજગાર કેમ છે? ગુજરાતમાં 60 લાખ યુવાનો બેરોજગાર છે। જો 1 કરોડમાં 1 જોબ આપી હોત તો પણ ગુજરાતનો બેકારીનો આંકડો ઘટી ગયો હોત। ગુજરાતની સ્ત્રીઓનો મુદ્દો હોય ત્યાં કોઈ પણ ગુજરાતની મા બેન દીકરી હોય એના ઉપરની આ પ્રકારનો અત્યાચાર, આ પ્રકારનું કૃત્ય સાખી લેવામાં નહીં આવે। એટલે આના હત્યારાઓને જલ્દીથી જલ્દી પકડવામાં આવે। આ સામૂહિક બળાત્કારનો કેસ છે, હત્યા છે, એના ગુનેગારોને છાવરવામાં આવી રહ્યા છે।